7.1 દાખલા નંબર 4 તમારી સમક્ષ અહીંયા છે. અહીંયા શું કીધું છે? સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. કેવા? સમદ્વિબાજુ એટલે કે AB BC ને AC આ ત્રણ વસ્તુ મેળવશો ને એમાં બે ના જવાબ સરખાવવા પડે. કેટલાના? બે ના. જો આ બે ના જવાબ સરખાવે, કોઈ પણ બે ના, AB BC ને AC માંથી કોઈ પણ બે ના જવાબ સરખાવે તો આપણે કહી શકીએ કે આ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. એની માટે બે ના જવાબ સાચા આવવા પડે. ચાલો આપણે પેલા અહીંયા છે A, અહીંયા છે B, આને કહેવાય x1 y1 અને કહેવાય x2 y2. મેળવી નાખીએ. AB સૂત્ર આપણી પાસે એક જ છે, x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. આની અંદર આપણે શું કરવાનું છે? કિંમત મૂકવાની છે. x1 5 છે, ઓકે, માઈનસ આ માઈનસ સૂત્રના છે. x2 કેટલા છે? 6, ઓકે. y1 -2 છે, ઓકે, આ માઈનસ સૂત્રના છે. y2 કેટલા છે? તો કે 4 છે ભાઈ. ચલો જોજો, 5 માંથી 6 જાય તો ઓછા 1. હલો, મોટી સંખ્યા નિશાની ખબર તો પડે ને? યસ. ઓછે વત્તા, ફરીવાર ઓછે વત્તા એટલે 2 ને 4 6 થશે. મોટી સંખ્યા નિશાની ઓછે વત્તા થાય એટલે આપણે સરવાળો કરીએ છીએ. 2 ને 4 કેટલા થાય છે? 6. મોટી સંખ્યાની નિશાની અને એનો વર્ગ. ચલો, ઓછાનો વર્ગ કરો તો વત્તા જ થઈ જાય. 1 નો વર્ગ 1. ઓછાનો વર્ગ કરો તો વત્તા જ થઈ જાય. 6 નો વર્ગ કેટલો થાય? 36. 1 ને 36 37 થાય. ઓકે, ચાલો આગળ આપણે BC મેળવીએ છીએ. સૂત્ર તો આપણી પાસે એક જ છે, x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. ઓકે, ચાલો હવે જો અહીંયા જ્યારે BC શોધીએ છીએ ત્યારે શું થઈ જશે? ત્યારે અહીંયા ધ્યાન રાખજો, આ છે B, આ છે C, ત્યારે આ x1 y1 થઈ જશે, આ થઈ જશે x2 y2. આટલું ખાલી ધ્યાન રાખવાનું છે, સૂત્ર ફેરવવાનું છે નહીં. ઓકે, ખાસ ધ્યાન રાખજો, એટલે આપણે ખોટું મગજ ના દોડવું પડે. એક જ સૂત્ર યાદ રાખવાનું, √x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો. તો x1 શું છે? x1 છે 6 ઓછા x2 શું છે? તો કે 7 છે, એનો વર્ગ વત્તા y1 શું છે? તો કે 4 છે, ઓછા y2 શું છે? ઓછા 2. ઓકે, ડન છે. ઓકે, ચાલ આ ઓછા સૂત્રના છે ને આ ઓછા 2 y2 છે. 6 માંથી 7 જાય તો ઓછા 1, એને મોટી સંખ્યા નિશાની અને એનો વર્ગ. ઓછે વત્તા 4 ને 2 6. હલો, 1 નો ઓછા 1, ઓછાનો વર્ગ વત્તા થઈ જાય. 1 નો વર્ગ 1, 6 નો વર્ગ કેટલો થઈ જશે? 36 બરાબર વર્ગમૂળમાં 37. જો ત્રીજાનો જવાબ પણ વર્ગમૂળમાં 37 આવે, જો હવે આપણે AC ગોતશું, એનો જવાબ પણ વર્ગમૂળમાં 37 આવે તો એ સમબાજુ થઈ જાય. અને એનો જવાબ વર્ગમૂળમાં 37 ન આવે એનો મતલબ કે આ બે જવાબ સરખા મળ્યા તો આપણે એને સમદ્વિબાજુ કહી શકીએ. ત્રીજું મેળવીએ પછી ખબર પડે કે આ સમદ્વિબાજુ છે કે સમબાજુ છે. ઓકે, ચાલો તો AC મેળવીએ. શું મેળવીએ છે? AC. સૂત્ર તો આપણી પાસે એક જ છે. શું છે? x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો. x1 x2 y1 y2 મેળવી નાખીએ આપણે. અહીંયા A આ છે x1 y1 અને અહીંયા C x2 y2. તો 5 અને 7 છે, 5 ઓછા 7 નો વર્ગ વત્તા y1 y2 શું છે? ઓછા 2 ઓછા 2 ઓછા 2 ઓછા 2 આવું છે. y1 ઓછા 2 છે, આ ઓછા સૂત્રના છે, y2 પણ ઓછા 2 છે. ઓકે, ચાલો 5 માંથી 7 જાય તો ઓછા 2, એને મોટી સંખ્યા નિશાની ઓછે વત્તા ઓછા 2 વત્તા 2, 2 માંથી 2 જાય તો 0. ખબર પડી ને? જો તમને દેખાડી દો, આવું ઓછે વત્તા 2 ઓછા 2 કેટલા થાય? તો ઓછાનું વર્ગ કરો એટલે વત્તા જ થઈ જાય. 2 નો વર્ગ 4, 0 નો વર્ગ 0, 4 વત્તા 0 4, 4 નું વર્ગમૂળ 2. જો આનો જવાબ 2 આવ્યો, આપણને એવું મળ્યું AB નો જેટલો જવાબ મળ્યો ને એટલો જ BC નો મળ્યો, પણ આટલો જ AC નો મળ્યો નહીં. એટલે કે બે બાજુ સરખી મળી, ત્રીજી બાજુ સરખી મળી નહીં. એટલે કહી શકાય કે આપેલ બિંદુ એ કોના બિંદુઓ છે? સમદ્વિબાજુ ત્રિકોણના બિંદુઓ છે. ઓકે, શિરોબિંદુઓ છે. માટે
આપેલ શિરોબિંદુ બે બાજુ સરખી મળે ને એટલે આપેલ શિરોબિંદુ એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ છે નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.